ડાંગની સુબીર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. સુબીર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સંજય પવારની વરણી. સુબીર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદે રઘુનાથ છાવડેની વરણી કરવામાં આવી છે. ડાંગના સુબીરમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. સુબીર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સંજય પવાર, ઉપપ્રમુખ પદે રઘુનાથ છાવડેની વરણી કરાઈ છે. મારી પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે રઘુનાથભાઈ સાળવેની ચૂંટણી થઈ તેમાં રઘુનાથભાઈ સાળવે ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે. અને ભારતીય જનતા અને બધા મારા સાથી કાર્યકર્તા, તાલુકા સદસ્યો, મંડળ પ્રમુખ, મહામંત્રી સાહેબ શ્રી બધાનો હું આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે વરણી કરી છે. હું બિનહરીફ તરીકે ચૂંટાયો છું. મારા તમામ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું. લીમખેડા તાલુકા પંચાયતમાં લહેરાયો ભાજપનો ભગવો. લીમખેડા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે નરવતભાઈ ડાંગીની વરણી કરવામાં આવી છે. લીમખેડા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદે દિલીપભાઈ કટારાની વરણી કરવામાં આવી છે. લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે નરવતભાઈ ડાંગી અને ઉપપ્રમુખ પદે દિલીપભાઈ કટારાની વરણી થઈ છે. દાહોદના સંજેલીની વાત કરીએ. સંજેલી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો. સંજેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે મહેદીપ પલાસની વરણી, તો તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદે રામસિંહભાઈ ભાભોરની વરણી કરાઈ છે. દાહોદના સંજેલી તાલુકા પંચાયત જ્યાં ભાજપનું શાસન. સંજેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે મહેદીપ પલાસ અને ઉપપ્રમુખ પદે રામસિંહ ભાભોરની વરણી. ગરબાડા તાલુકા પંચાયતની વાત કરીએ. ગરબાડા તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપનું શાસન. ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે નીલાબેન દેવધાની વરણી અને ગરબાડા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદે જ્યોતિયાભાઈની વરણી કરવામાં આવી છે. ગરબાડા જ્યાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ નીમવામાં આવ્યા. ગરબાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે નીલાબેન દેવધા અને ઉપપ્રમુખ પદે જ્યોતિયાભાઈની વરણી કરવામાં આવી છે. ડીસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ. ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઉષાબેન ડાભીની વરણી કરવામાં આવી છે. તો ડીસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે મંજુલાબેન વાઘેલાની વરણી કરવામાં આવી છે. ડીસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઉષાબેન ડાભી અને ઉપપ્રમુખ પદે મંજુલાબેન વાઘેલાની વરણી કરાઈ છે.